દીવાને ઘર થાય રોશન, સુપ્તાના સળગારથી જગમગે આ રાત. લાવીએ એવી ઉજાસ કે અંધારું પણ હશે, લાવીએ એવી ઉજાસ કે અંધારું પણ હશે. આવો પ્રેમથી પ્રારંભ કરી આજના પાવન પર્વ ધનતેરસના કાર્યક્રમની શરૂઆત. નમસ્કાર દર્શક મિત્રો, અમારા વિશેષ કાર્યક્રમમાં હું રેના આપ તમામનું સ્વાગત કરું છું. ભારતીય પરંપરાનો સૌથી મોટો પર્વ એટલે દિવાળી. દિવાળી એટલે હર્ષ ઉલ્લાસ અને ઉજાસનો તહેવાર. એટલે જ આપણે દિવાળીને દીપોત્સવની પર્વ તરીકે પણ ઓળખીએ છીએ. દિવાળીના તહેવારમાં વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજાનું મહત્વ અંધકેરું છે અને સાથે ધનતેરસને દિવસે ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ધન શબ્દ સમૃદ્ધિ સાથે જોડાયેલો છે અને તેરસનો અર્થ થાય છે 13મો દિવસ. પરંતુ શું તમે જાણો છો ધનતેરસનો દિવસ કેમ ખાસ હોય છે? આ દિવસે કોની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને તેની પાછળ કઈ દંતકથાઓ જોડાયેલી છે? નથી ખબર તો અમે આપને જણાવીશું અમારા વિશેષ કાર્યક્રમમાં. આ અંગે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે ઉપસ્થિત છે શાસ્ત્રીજી પ્રતીક જોશી. જી, આપનું સ્વાગત છે. નમસ્કાર. શાસ્ત્રીજી, આજે ધનતેરસનો દિવસ છે ત્યારે તેનું વિશેષ મહત્વ શું છે અને તેની પાછળ કેવી દંતકથાઓ જોડાયેલી છે? મારા દર્શક મિત્રોને જણાવશો. ધનતેરસનો દિવસ એ આપણા હિન્દુ તહેવાર દિવાળી તહેવારને લગતો સંલગ્ન એક વિશિષ્ટ દિવસ છે. ધનતેરસથી જ દિવાળીની જાણે કે શરૂઆત થઈ જાય. આ ભારતની અંદર આપણે એક વર્ષથી જે ઉત્સવની રાહ જોતા હોય તે દિવાળી પર્વના પૂર્વે 2 દિવસ પહેલા પૂજન વિધિની શરૂઆત થઈ જાય તેનું નામ છે ધનતેરસ. ધનતેરસથી જ આપણે જાણે કે તહેવારની શરૂઆત થઈ ગઈ હોય. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરી દેવની પૂજા વિશિષ્ટ રૂપે મનુષ્ય કરવી જોઈએ. તેની પાછળ કથા, દંતકથા, ઇતિહાસ બહુ બધું જોડાયેલું છે. ધનતેરસનો દિવસ, તેરસ એટલે ભગવાન શંકરની તિથિ હોય છે. દર મહિને જ્યારે કૃષ્ણ પક્ષની અંદર તેરસ આવે ત્યારે તેને શિવરાત્રી કહેવાય. મહા મહિનામાં જ્યારે તેરસ હોય ત્યારે તેને મહાશિવરાત્રી કહેવાય. તો એવી જ રીતે દિવાળીના પૂર્વે આવવાવાળી આ તેરસ છે તે જાણે કે લક્ષ્મી સ્વરૂપા અને લક્ષ્મીની પૂજન વિધિ, ધન સમૃદ્ધિની પૂજન વિધિ નો દિવસ એટલે કે ધનતેરસ. ધનતેરસના દિવસે ધન્વંતરી ભગવાન માતા લક્ષ્મીને લઈને સમુદ્ર મંથન જ્યારે થયું ત્યારે ધન્વંતરી ભગવાન માતા લક્ષ્મીને લઈને નીકળ્યા અને માટે જ આજના આ દિવસને ધન્વંતરી જયંતિ પણ કહેવામાં આવે છે. ધનતેરસના દિવસે ધન પૂજા વિશેષ રૂપે મનુષ્ય કરવી જોઈએ. પોતાના શરીરને સુંદર ચોખ્ખું કરી, પોતાના ઘરના આંગણાને સાફ કરી, પોતાના ઘરના ખૂણે ખૂણાને સાફ કરી મનુષ્ય માતાની લક્ષ્મીની પ્રસન્નતા માટે ધન પૂજા કરવી જોઈએ. ધનતેરસના દિવસે જૂની વસ્તુનો ત્યાગ કરી નવી અને સુંદર વસ્તુઓ ઘરમાં સજાવવી જોઈએ. ઘરના આંગણામાં સુંદર રંગોળી કરવી જોઈએ. ઘરના દરવાજા ઉપર સુંદર તોરણ બાંધવા જોઈએ અને જાણે કે આપણા ઘરે લક્ષ્મીનું આગમન થઈ રહ્યું છે અને આપણા ઘરે લક્ષ્મી આવી રહી છે, દેવી આવી રહી છે, તેની પ્રતીક્ષામાં આપણા ઘરના બધા જ લોકોએ સજી ધજીને ઘરને સુંદર સાફ કરીને આપણે લક્ષ્મીની રાહ જોવી જોઈએ. પૂજનની સામગ્રી તૈયાર રાખવી જોઈએ. આ બધી ક્રિયા ધનતેરસના દિવસે આપણે કરવી જોઈએ. જેની અંદર ધનતેરસના દિવસે કયા કયા શુભ કામ કરી શકાય? ધનતેરસના દિવસે સૌથી પહેલા તો આપણા ઘરનું જે દેવ મંદિર છે તેને સુંદર રીતે સાફ કરી બધા જ ભગવાનના મૂર્તિ, ફોટો વગેરે જે હોય તેને નવડાવી, તેને તિલક કરી અને નવા વસ્ત્ર, આભૂષણ, નવા પુષ્પહાર ઇત્યાદિ
બધી વ્યવસ્થા કરી અને પેલા મંદિરને સજાવવું જોઈએ. તો આવી રીતે ધનતેરસના વિશે ઘણી બધી પૂજનની માહિતી છે. એમાંથી આપને અને દર્શક મિત્રોને શું જાણવાની ઈચ્છા છે તે આપ મને જણાવો તો તેના વિશે હું આગળ માહિતી આપું. જી શાસ્ત્રીજી, મારે એ પણ જાણવું છે કે ધનતેરસ એટલે કે આપે જણાવ્યું કે ધન્વંતરી જયંતિ પણ કહેવામાં આવે છે. સાથે સાથે મારે એ પણ જાણવું છે કે આ દિવસે કેવા પ્રકારના શુભ કાર્યો કરવા જોઈએ. સાથે સાથે મારે એ પણ જાણવું છે કે પૂજા અર્ચના ભગવાનની કઈ રીતે કરવી જોઈએ અને તેમાં પણ કેવી કેવી વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. હા, ચોક્કસથી હું આપને બતાવું છું કે સૌથી પહેલા તો આપણે ગઈ વખતની વાત લઈએ કે વિક્રમ સંવત 2080 ગઈ વખતે ચાલતું હતું અને 81 ની શરૂઆત હતી. અત્યારે વિક્રમ સંવત 2081 ચાલી રહ્યું છે અને આપણે 2082 ની આગમનની પ્રતીક્ષામાં છીએ. તો ગયા વર્ષે ધનતેરસના દિવસે પ્રચલિત થયું કે ચાંદીની માછલી પૂજામાં રાખવી. તો માર્કેટની અંદર કોઈ જગ્યાએ ચાંદીની માછલી નહોતી, એટલી બધી વેચાવી અને ચાંદીની માછલી ખતમ થઈ ગઈ. કહેવાનો મતલબ શું છે કે આવી જ રીતે લોકોને ઉત્સાહ રહે છે કે શું નવું કરીએ, શું નવી ખરીદી કરીએ, શું કેવી રીતે આપણે લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકીએ. તેના માટે ઘર ઘર જન જન સુધી આ ઉત્સાહ રહેલો હોય છે. આખા વર્ષ દરમિયાનની અંદર કોઈ પણ મનુષ્ય લક્ષ્મીની પૂજા કરે ન કરે, કરી શક્યો હોય, સમય મળ્યો હોય ન મળ્યો હોય, પણ આજે ધનતેરસના દિવસે આપણા હિન્દુ તહેવારની અંદર તે મનુષ્ય અચૂક સમય કાઢે છે અને તે મનુષ્ય કોઈ પણ મનુષ્ય હોય, ચાહે તે કરોડપતિ હોય કે ચાહે મધ્યમ વર્ગીય હોય કે ચાહે ગરીબ હોય, પણ ત્રણેય પ્રકારના મનુષ્યો જે હિન્દુ ધર્મમાં માને છે તે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની ઉપાસના અને આરાધના કરે છે. ધનતેરસના દિવસે વિશેષ રૂપે કરીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રી યંત્રની પૂજા કરવી જોઈએ. શ્રી યંત્રના ઘણા બધા પ્રકારો છે. ગુરુએ આપેલો કોઈ મંત્ર હોય તો તે મંત્રથી માતા લક્ષ્મીનું વિશિષ્ટ રીતે પૂજન કરવું જોઈએ. ઓમ હેરીમ એ મંત્ર, ઓમ હેલીમ, ઓમ હેલીમ, ઓમ હેલીમ એ મંત્રથી માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા જોઈએ. ઓમ હેલીમ, ઓમ હેલીમની માળા ધનતેરસના દિવસે, કમલગટ્ટાનું નામ આપણે સાંભળ્યું હશે, જે કમળ કાકડીનું બીજ ગણાય તે કમલગટ્ટાની માળાથી ઓમ હેલીમ, ઓમ હેલીમ, ઓમ હેલીમ એ બીજ મંત્રથી આપણે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિશેષ રૂપે જાપ કરવા જોઈએ. શ્રી સુક્તમ ઓમ હિરણ્યમ મરણામ હરણી સોણ રજત પ્રજામ ચંદ્રામ હિરણ્યમયીમ લક્ષ્મીમ જાત વેદોમ આવહ. આ જે સ્તોત્ર છે લક્ષ્મીજીનું શ્રી સુક્તમ છે, તે શ્રી સુક્તમના 108 પાઠ મનુષ્ય એક આસન પર બેસી કરવા જોઈએ. શુદ્ધ ઘીનો, તલના તેલનો અથવા ચમેલીના તેલનો અથવા તો પછી કોઈ પણ સાત્વિક અને શુદ્ધ તેલ હોય તેવા તેલનો દીવો, એટલે કે દીવો, એક ઘીનો ને એક તેલનો, એમ 2 દીવા ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજીને અર્પણ કરવા જોઈએ. પૂજાની સામગ્રીમાં મોટાભાગે આપણે કંકુ, ચોખા નો ઉપયોગ કરતા હોઈએ છીએ, ત્યારે મારે દર્શક મિત્રોને ખાસ કહેવું કે તેમાં ઉમેરી હળદરનો પ્રયોગ કરવાનો વિશેષ રાખવું, કારણ કે માતા લક્ષ્મીજીને હળદર બહુ જ પ્રિય છે. જેમાં સાબુત હળદર, આખી હળદર હોય કે પછી દળેલી હળદર હોય, ગુલાબનું પુષ્પ હોય જે આસાનીથી મળી જાય છે માર્કેટમાં, પીળા પુષ્પ હોય, સાથે સાથે જો થોડો પ્રયત્ન કરીએ તો કમળનું પુષ્પ મળી જાય. તો માતા લક્ષ્મીજીને કમળનું પુષ્પ વધારે પ્રિય છે. નાગરવેલનું પાન, સુગંધિત પદાર્થો, સુગંધીવાળા કેસોડાના પુષ્પ વગેરે ધનતેરસના દિવસે મંદિરમાં સજાવવા જોઈએ. ધનતેરસના દિવસે દુર્વા કહેતા ધરો, જેને સંસ્કૃતમાં દુર્વા કહેવાય, આપણે ગુજરાતીમાં એને ધરો કહીએ છીએ, જેને લીલું ઘાસ કહેવાય, લાંબુ હોય. ઘાસ અને ધરોમાં બહુ તફાવત હોય છે. આપણે આમ જનરલ ભાષામાં ઘાસ કહીએ પણ ધરોને ઘાસ કહેવાય જ નહીં, કે જે લીલા કલરનું અને બહુ જે વેલાની જેમ આગળ વધતું હોય તે દુર્વા કહેવાય, અને જે જાડું જાડું ઉગે તેને ઘાસ કહેવાય. તો તેવી દુર્વાને ઓળખી અને દુર્વા માતાજીને અર્પણ કરવી. જેમ દુર્વા વૃદ્ધિ કરે અને વેલો આગળ વધતો જાય, તેવી જ રીતે દુર્વા અર્પણ કરવાથી માતા લક્ષ્મીની કૃપા એ આપણા જીવનમાં વધતી જાય.
લક્ષ્મીને વિશિષ્ટ પ્રિય એવી બીલીપત્ર, બીલીના ફળ, અને સૌથી વધારે પ્રિય છે માતા લક્ષ્મીજીને સુગંધિત દ્રવ્યમાં સુગંધિત ચંદન, કેસર, અને સાથે સાથે માતા લક્ષ્મીજીને જે પ્રિય છે તે અત્તર, સુંદર કોટીનું કેમિકલ વગરનું અત્તર હોય, ચંપાનું, ચમેલીનું અથવા ગુલાબનું અથવા મોગરાનું, એવું સારું અંતર. અત્તર, સુગંધિત સ્પ્રે, આ બધું લક્ષ્મીજીને બહુ પ્રિય છે. કપૂર, કપૂરની જ્યોત, કપૂરથી દીવો પ્રગટાવો અને લક્ષ્મીજીની સાધના કરવી જોઈએ. પૂજન અને સાધન અને સાધના આ ત્રણેય વસ્તુમાં બહુ મોટો તફાવત છે. પૂજનની અંદર પૂજનની સામગ્રી જોઈએ ને પૂજનનું મુહૂર્ત જોઈએ. સાધન એટલે જેની અંદર સાધન સામગ્રી અને મનુષ્ય કેવી રીતે બેસવું, શું કપડાં પહેરવા, કેવી રીતે તૈયાર થવું, તેની વ્યવસ્થા એટલે સાધન. અને સાધના એટલે માત્ર પોતાનું મન માતાજીની આરાધનામાં સ્થિર કરી દેવું જોઈએ અને 1 કલાક, 2 કલાકે, 5 કલાકે એમ બેસી એક જ આસન ઉપર માતા લક્ષ્મી આરાધના. લાલ કલરનું ઊની આસન, લાલ કલર હોય અથવા પીળો કલર હોય એવું એક ઊની આસન, જેના ઉપર બેસી બને ત્યાં સુધી લાલ કલરના કપડા તે દિવસે પહેરવા. લાલ ન હોય તો બીજા કોઈ પણ કપડા ચાલી શકે, પણ બને ત્યાં સુધી કાળા કપડા તે દિવસે ત્યાગ કરવો. કાળા કપડા ધનતેરસના દિવસે પહેરવાની. રસોઈ ઘરની અંદર પણ સ્ત્રીઓએ જ્યારે રસોઈ બનાવો ત્યારે ધનતેરસના દિવસે મગ બનાવો, ધનતેરસના દિવસે કંસાર બનાવો, મહાપ્રસાદ કરતા શીરો બનાવો, લાપસી બનાવો, કંસાર બનાવો ઇત્યાદિ, ખીર બનાવો કેસર નાખીને. આ બધી સામગ્રી ભોજનમાં બનાવવી જોઈએ અને મા ભગવતીને અર્પણ કરવી જોઈએ. પણ ધનતેરસના દિવસે ખીચડી ન બનાવાય. ધનતેરસના દિવસે ખીચડી ન બનાવાય. વાસી ખોરાક ઘરમાં રખાય નહીં. ધનતેરસના દિવસે વાસી ખોરાક ઘરમાં જમાય નહીં. તો આવી રીતે બધું ધ્યાન રાખી પોતાના નિત્ય પૂજન જે કરતા હોય રોજે રોજ તે પહેલા પૂરું કરવું. નિત્ય પૂજનની અંદર આપણે ભગવાનને નવડાવતા હોઈએ, ભગવાનને તિલક વિધિ કરતા હોઈએ, આરતી કરતા હોઈએ, પ્રસાદ અર્પણ કરતા હોઈએ, ભોગ લગાવતા હોય તે નિત્ય કર્મ કર્યા પછી વિશેષ રૂપે સાધના કરવી. માતા લક્ષ્મીની શ્રી યંત્ર દરેકના ઘરે ના હોય તો ચાંદીનો સિક્કો હોય અથવા ચાંદી હોય, પૈસા હોય, સોનું હોય, તમે કોઈ પણ વસ્તુ મૂકી શકો. જેમાં ચાંદી સૌથી શ્રેષ્ઠ ગણેલી છે. ચાંદીનું દાન પણ સૌથી શ્રેષ્ઠ ગણેલું છે. ધનતેરસના દિવસે ચાંદીની કોઈ પણ વસ્તુની ખરીદી કરવી જોઈએ. તમે ચાંદીની ગૌ માતા, ચાંદીની માછલી, ચાંદીનો કોઈ નાનો મોટો ટુકડો, એમ ચાંદીની કોઈ પણ વસ્તુ તમે ધનતેરસના દિવસે ખરીદો તો જેના કારણથી ધનતેરસના દિવસે વિશિષ્ટ રૂપે આપણા ઘરની અંદર સ્થિર રૂપે લક્ષ્મી વાસ કરે છે. તો આવી રીતે આપે સુંદર પ્રશ્ન કર્યો કે પૂજન વિધિમાં શું શું સામગ્રી જોઈએ. તો મેં બતાવ્યું કે પૂજન વિધિમાં પંચામૃત, ગોળ, મીઠાઈ, ધાણા, આખી હળદર, કમલગટ્ટા, કમલના પુષ્પ, ગુલાબના પુષ્પ, અત્તર, અબીલ, ગુલાલ, સિંદૂર, હલ્દી વગેરે પૂજનની સામગ્રી. અને એના સિવાય બંને દીપક, એક ઘીનો દીપક અને એક તેલનો દીપક, 2 દીપક, શ્રી યંત્રના ઉપર પંચામૃતથી, શ્રી સુક્તમથી અભિષેક કરવો. અને આજકાલ યુટ્યુબમાં પણ શ્રી સુક્તમ સુંદર રીતે આવે છે તો એને ડાઉનલોડ કરીને લગાવી દેવો. જો ઘરમાં બ્રાહ્મણ દેવતાને ન બોલાવી શકીએ તો ડાઉનલોડ કરીને એ શ્રી સુક્તમ લગાડવો અને તે શ્રી સુક્તમ વાગતું હોય તે દરમિયાનમાં આપણે પંચામૃતથી યંત્ર ઉપર અથવા ચાંદીના સિક્કા ઉપર અભિષેક કરી તેને નવડાવી. યથા દેહે તથા દેવે, જેમ આપણે શરીરને નાયા પછી લૂછીએ, કપડાં પહેરીએ, તેવી જ રીતે તે દેવતાને પણ નવડાવી, સાફ કરી પછી આપણે એમને લૂછીએ, એમને કપડાં પહેરાવી, તિલક વિધિ કરી, અત્તર વગેરે લગાડી અને પછી બને તો હલ્દી કંકુ, જેને નેચરલ કંકુ કહ્યું છે તેવું હલ્દી કંકુ નો અભિષેક શ્રી સુક્તમ વાગતું હોય અથવા તમે બોલતા હોય અને શ્રી સુક્તમના માધ્યમથી હલ્દી કંકુ ન મળે તો હળદર તે શ્રી યંત્ર ઉપર ચડાવી અને અભિષેક કરો.
અને સાધના કરો. 108 વખત શ્રી સૂક્તમના પાઠ કરો, બને એટલા માતા લક્ષ્મીજીના જપ કરો. તો આવી રીતે લક્ષ્મીજીની પૂજા કરવી. કેમ લક્ષ્મીની પૂજા વિશિષ્ટ રૂપે બતાવી છે ધનતેરસના દિવસે? કે ધન્વંતરી ભગવાન, એટલે કે ધન્વંતરી ભગવાન કોણ છે? ધન્વંતરી ભગવાન આયુર્વેદના ભગવાન છે. આયુર્વેદ જેમને આપણને આપ્યું છે. આયુર્વેદની જે દવા છે, જે પદ્ધતિ છે, અને આયુર્વેદ હોય કે પછી બીજી દવા હોય, જે શરીરના આરોગ્યના દેવતા, શરીરનું આરોગ્ય સુધારી શકે તેની ક્ષમતા જેની પાસે છે, તે વિષ્ણુ ભગવાનના સ્વરૂપા ધન્વંતરી દેવતા છે. અને તેમને જ આ લક્ષ્મીજી આ જગતને ભેટ રૂપે આપી છે. લક્ષ્મીજી એમને એમ નથી મળી, એના માટે સમુદ્રનું મંથન કરવું પડ્યું છે. મનુષ્ય આખો દિવસ પરિશ્રમ કરે ને, ત્યારે સાંજ પડે ઘરે લઈ જવા માટે તેનો પગાર તેનો શેઠ આપે. 1 મહિનો મનુષ્ય જ્યારે નોકરી કરે ને, ત્યારે મહિનાના અંતે તેને સેલેરી કહેતા પગાર પ્રાપ્ત થાય. તો એવી જ રીતે આ લક્ષ્મી પણ એમને નથી મળી. આ લક્ષ્મીને દેવો અને દાનવો બંને ભેગા મળી અને સમુદ્ર મંથન કર્યું છે. ત્યારે તે સમુદ્રના મંથનના માધ્યમથી આ સમુદ્રના તળિયામાંથી જે છુપાયેલી ને છૂટી છવાયેલી લક્ષ્મીનો ગળો ભેગો કરી અને ભગવાન ધન્વંતરી જ્યારે બહાર લાવ્યા આ જગતના કલ્યાણ માટે, તો એ લક્ષ્મીનો આપણે સદુપયોગ કરવો જોઈએ અને લક્ષ્મીને વારંવાર થેન્ક યુ કહેવું જોઈએ. લક્ષ્મીની વારંવાર ઉપાસના કરવી જોઈએ. તો એવી લક્ષ્મીજી 8 પ્રકારની લક્ષ્મી શાસ્ત્રમાં બતાવી છે. આપણે કોની કોની સાધના આરાધના કરવી જોઈએ ધનતેરસે? 8 પ્રકારની લક્ષ્મી શાસ્ત્રમાં. એક છે આદિલક્ષ્મી. આદિલક્ષ્મી એટલે કે એક તો તમારા વારસામાં બાપ દાદાએ આપેલી લક્ષ્મી હોય, બીજા નંબરમાં તમારું પોતાનું જ્ઞાન હોય અને જ્ઞાનના હિસાબે તમે તમારું જીવન વ્યતીત કરતા હોય, નોકરી ધંધો કરતા હોય, એ પણ તમારી જ્ઞાનની લાયકાતના હિસાબે તમને નોકરી ધંધો પ્રાપ્ત થયો હોય. ત્રીજા નંબરની અંદર ગયા જન્મનું આપણું સારું કરેલું કાર્ય હોય અને તેનું પુણ્ય હોય, અને તે 3 વસ્તુનો સંગમ થાય ત્યારે જ્યારે તમારી પાસે તેની કૃપા આવે તો સમજવું કે તે આદિલક્ષ્મીની કૃપા છે. કોની કૃપા છે? આદિલક્ષ્મી. માટે તે આદિલક્ષ્મી. બીજા નંબરની લક્ષ્મી છે ધનલક્ષ્મી. એના પછી આપણા સ્થાવર જંગમ મિલકત જે છે તે લક્ષ્મી છે. આજે આખો દિવસમાં 1000 રૂપિયા ન કમાવ્યા હોઈએ, કે 5000 રૂપિયા, કે 500 રૂપિયા, કે 5 રૂપિયા પણ ન કમાવ્યા હોઈએ, પણ જો આપણી સ્થાવર જંગમ મિલકત હોય તો આપણને આનંદ હોય કે આજે નથી મળ્યા પણ આપણી પાસે પોતાનું મકાન છે, પોતાની દુકાન છે, પોતાની ગાડી છે. તો એવી રીતે એ આદિલક્ષ્મીનો આનંદ, તો એને પણ થેન્ક યુ કહેવું જોઈએ. માટે એક આદિલક્ષ્મી, એક ધનલક્ષ્મી, જે આપણી પોતાની પાસે જે ધન, મકાન, મિલકત, વાહન, પોતાનું શરીરનું આરોગ્ય, એ બધું જે અત્યારે હાલ છે તેને ધનલક્ષ્મી કહેવાય. એક આદિલક્ષ્મી, એક ધનલક્ષ્મી. ત્રીજી છે ધાન્ય લક્ષ્મી. આ જગતની અંદર પરમાત્માની કૃપાથી જ ધાન્ય પેદા થાય છે. એક ઉદાહરણ આપું તમને કે હમણાં COVID-19 ગયો ત્યારે કોરોનાના સમયની અંદર કોરોનાની જે દવા અને વેક્સિન સરકાર મોટા પ્રમાણમાં બહુ જ પ્રયત્ન કર્યો અને સરકારના પરિશ્રમથી પબ્લિકને પ્રાપ્ત થયું, પણ એમાં એટલી બધી ખેંચમતાણ હતી કે એનું પ્રોડક્શન, એનું ઉત્પાદન જેવું થાય તરત જ તે ખાલી રહી જતું. પણ તમે ઈશ્વરનું પ્રોડક્શન જોઈ લો. મનુષ્યની પાસે સાધન છે, સામગ્રી છે, તેમ છતાંય રાત દિવસ એક કરીને પણ પ્રોડક્શન પૂરું કરી શકતો નથી. જ્યારે ઈશ્વરનું સર્જન, એ વખતે નક્કી હતું કે લીંબુનો રસ પીવાથી ઉર્જા પ્રાપ્ત થાય, પપૈયું ખાવાથી ઉર્જા પ્રાપ્ત થાય. તમે મને એવું કહો કે માર્કેટમાં પપૈયા ખોટી ગયા હતા, માર્કેટની અંદર લીંબુ ખોટી ગયા હતા, 1 મહિના સુધી લીંબુ નથી મળ્યું, 1 મહિના સુધી પપૈયું નથી મળ્યું, આવું આપણને ક્યાં જોવા મળ્યું? આજે આટલી બધી વ્યક્તિઓ, જનસંખ્યા વધતી જ જાય છે, જીવાત્માઓ વધતા જ જાય છે, તેમ છતાં પણ તમારે અનાજની અંદર કોઈ પણ અનાજ જોઈતું હોય તો હજુ સુધી ભારત વર્ષની અંદર મેં મારા જન્મ પછી હજુ સુધી એવું નથી સાંભળ્યું કે એ વસ્તુની અછત છે.
2 મહિના 4 મહિના સુધી કદાચ કોઈ વસ્તુ ન મળે, પણ એના પછી તરત એ વસ્તુ તમને પ્રાપ્ત થાય. તો ભગવાન જે આપે છે ને તેને કોઈ દૂર કરી શકતું નથી. એટલે ધાન્ય રૂપી લક્ષ્મી, આ અનાજ શરીરની અંદર જે આપણે ભોજન કરીએ તે આપણા શરીર સારી રીતે સ્વીકારે અને સારી રીતે ડિસ્ટ્રોય થાય આપણા શરીરમાં, તે ધાન્ય રૂપી લક્ષ્મી. માટે આ ધાન્ય રૂપી લક્ષ્મીનું સન્માન કરવું. માટે એક ધાન્ય રૂપી લક્ષ્મી. બીજા ચોથા નંબરની લક્ષ્મી ગજ લક્ષ્મી. હાથી ઉપર થઈને જે સવાર થઈને જે લક્ષ્મીજી આવે ને એ આપણા ઘરનું કલ્યાણ કરે. ઘોડ ઉપર સવાર થઈને લક્ષ્મી આવે એ લક્ષ્મી બીજા માર્ગે ચાલી જાય. ગજરૂપી લક્ષ્મી સર્વશ્રેષ્ઠ બતાવી છે. માટે ઘરની અંદર ચાંદીનો હાથી અથવા હાથીનું પ્રતીક ધનતેરસના દિવસે મનુષ્ય ખાસ ખરીદવું જોઈએ, અથવા દરેક હિન્દુના ઘરની અંદર હાથી હોવો જોઈએ. જીવતો હાથી તો રાખી શકાય એવી શક્તિ સંસારી મનુષ્યમાં નથી હોતી. એ તો કોની પાસે હોય? માત્ર મહાત્માઓ જ, સાધુ સંન્યાસી જ હાથીને પાડી શકે. અને ઈશ્વર જગતમાં એવો છે કે હાથીને મણ ને કીડીને કણ તે આપે છે, બાકી મનુષ્ય નથી પૂરું કરી શકે. પણ હાથીનું પ્રતીક તો રાખી શકીએ. માટે આપણા ઘર મંદિરની અંદર પણ લક્ષ્મી હાથી રૂપે આવે તેને વૈભવ લક્ષ્મી કહેવાય. માટે ગજરૂપી લક્ષ્મી. આગળ આવે છે સંતાન લક્ષ્મી. ધનતેરસના દિવસે બધા જ પોતાના સંતાનોને બને ત્યાં સુધી પોતાની પાસે રાખવા. આ દિવાળીના છેલ્લા 3-4 દિવસોની અંદર બહુ ભારે દિવસો હોય. પોતાના સંતાનો, પોતાના પરિવારના લોકોએ ભેગા મળીને રહેવાનો પ્રયત્ન મનુષ્ય કર્યો. નહીતર કોઈને કોઈ આપત્તિ વિપત્તિની અંદર આખું ઘર ખોરવાઈ જાય. માટે સંતાન, પોતાનું સંતાન, શિષ્ય પણ સંતાન કહેવાય. ગુરુના માટે શિષ્ય સંતાન છે, સંસારીના માટે દીકરા દીકરી સંતાન છે. ભાઈ બહેનના દીકરા હોય, પોતાના દીકરા હોય તો તેને રાજી રાખવા, તેને પ્રસન્ન કરવા. તો સંતાન રૂપી લક્ષ્મીની પૂજા આરાધના મનુષ્ય કરે. સાથે સાથે છે વીર લક્ષ્મી. વીર એટલે કે માઇક આંગલા થઈને બેસી ન જવું. મનુષ્યમાં હિંમત હોવી જોઈએ, કોઈ કરવા માટેનો જુસ્સો હોવો જોઈએ. તો પોતાના જુસ્સાને કરવા માટેનો જે એક ઉત્સાહ હોય, તે ઉમંગ હોય, તે ઉમંગની પણ મનુષ્યએ પૂજા કરવી જોઈએ. તે ઉમંગને પણ દર્શાવવું જોઈએ. ભગવાનની આગળ ઉમંગ રજૂ કરવો કે હું આ કરવા માંગુ છું, પરમાત્મા તમે મારી સાથે રહેજો, તો પરમાત્મા તેની સાથે રહે. માટે વીર રૂપી લક્ષ્મી, પોતાના ઐશ્વર્ય રૂપી લક્ષ્મી, વીર રૂપી લક્ષ્મી. એના પછી છે વિજયા લક્ષ્મી. વિજયા એટલે વિજય આપનારી લક્ષ્મી. જે કામ કોઈ ન કરી શકે તે ધન કરી શકે, જે કામ કોઈ ન કરી શકે તે ધન કરે, જે કામ ધન ન કરી શકે તે પરમાત્મા કરી શકે, જે કામ ધન ન કરી શકે તે પુણ્ય કરી શકે. તો ધનને દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય અને પુણ્યથી વિજયની પ્રાપ્તિ થાય. માટે વિજય રૂપી લક્ષ્મી. તન, મન અને ધન, આ 3 વસ્તુ મહત્વની છે. તન એટલે શરીર મજબૂત અને સુંદર હોવું જોઈએ. મન એટલે મન ઉત્સાહિત અને બીજાને પ્રેરણા અપાડે તેવું પ્રેરણાદાયી હોવું જોઈએ. અને ધન પણ પવિત્ર હોવું જોઈએ. એટલે આ 3 પૂજાઓ, ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી, તન, મન અને ધન. ધનતેરસના દિવસે ધન પૂજા, કાળી ચૌદસના દિવસે તન પૂજા, તન એટલે ઐશ્વર્ય જુસ્સો, અને દિવાળીના દિવસે મન પૂજા. મન એટલે બુદ્ધિ. મન ગમે ત્યાં ભટકતું હોય તો એક જગ્યાએ સ્થિર. બુદ્ધિની પૂજા દિવાળીના દિવસે. તન, મન, ધન ત્રિવેણીનો સંગમ થાય, જેને આપણે સાદી ભાષામાં ગંગા, જમુના ને સરસ્વતી કહીએ, અને વધારે સાદી ભાષામાં અને શ્રેષ્ઠ ભાષામાં મહાકાલી, મહાલક્ષ્મી ને મહા સરસ્વતી. ધનતેરસના દિવસે લક્ષ્મીની પૂજા, કાળી ચૌદસના દિવસે મહાકાલીની પૂજા, વીરની પૂજા, અને દિવાળીના દિવસે મા શારદા સરસ્વતી. 3 દેવી, જગતની 3 દેવ મુખ્ય છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. એમ જગતની 3 દેવીઓ છે, મહાકાળી, લક્ષ્મી અને મા
સરસ. તો શરીરની અંદર વિજય જ્યારે પ્રાપ્ત થાય કે જ્યારે આપણે અંતઃકરણથી શક્તિની આરાધના કરીએ ત્યારે શરીરમાં વિજય પ્રાપ્ત થાય. અને અંતે વિદ્યા એટલે કે વિદ્યારૂપી વિદ્યાની શ્રેષ્ઠતા ત્યારે થાય જ્યારે માણસ એવું કહેવાય કે બહુ ભણ્યો હોય પણ સમય આવે અને ખબર ના પડે કે આમાંથી હું કેવી રીતે બહાર નીકળું, શું કરું, તે વિદ્યા ન કહેવાય. વિદ્યા એટલે જિંદગી સુધી સાથે રહે, જીવન કેવી રીતે જીવવું, બીજાને કેવી રીતે પ્રેરણા આપવી. આપણે આપણું જ ન કરી શકીએ, બીજાનું શું કરી શકવાનું? તો તેના માટે વિદ્યા બહુ મહત્વની છે. જીવનમાં શાસ્ત્ર એવું કહે છે કે પૈસા ન હોય ને ખિસ્સામાં એક વખતે અને કોઈ પરદેશમાં નીકળો, પૈસા ન હોય તો ચાલે, પણ મનુષ્યની પાસે વિદ્યા હોવી જોઈએ. શાસ્ત્ર એવું કહે છે મનુષ્યનું શરીર બગડી જાય, માની લો કે એકાદ અંગ, એક બે અંગ કદાચ તૂટી જાય ને ખરાબ બી થઈ જાય ને, અને પાછા લક્ષ્મી પણ પૈસા પણ ન હોય અને એકાદ બે અંગ પણ ખરાબ થઈ ગયા, પણ જો એની પાસે વિદ્યારૂપી ધન હોય ને તો તે મનુષ્યને બધું જ મળે છે. તે મનુષ્યને બધું જ મળે છે. તે મનુષ્ય શેઠ થઈને ફરે છે, પણ જો વિદ્યા જેની પાસે ન હોય તો તેની પાસે કશું જ નથી. માટે 8 પ્રકારની લક્ષ્મી છે. શરીરનું આરોગ્ય સુંદર રહે તે મોટામાં મોટી લક્ષ્મી છે. પહેલું સુખ તે જાતે ન રહ્યા. શરીરની અંદર આરોગ્ય સુંદર હોય તે સૌથી મોટી લક્ષ્મી છે. તમારી ઇજ્જત, આપણી ઇજ્જત માર્કેટમાં ખિસ્સામાં પૈસો ના હોય નીકળ્યા હોઈએ અને દૂધવાળાની દુકાન આવે ને ઘરવાળીનો ફોન આવ્યો કે દૂધ લેતા આવજો, ખિસ્સામાં જ પૈસા નથી, ભૂલી ગયા છે, ત્યાંથી નીકળ્યા, દુકાનદારને કહીએ કે દૂધની 2 થેલી આપ, પૈસા નથી. દુકાનદાર જો આપણને ઓળખતો હોય અને આપણી કિંમત હોય, દુકાનદાર કે લઈ જાઓ ને, પૈસા પછી આપી, ચિંતા નહીં. તો તે ઇજ્જત રૂપી, આબરૂ રૂપી લક્ષ્મી બહુ જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. અને કદાચ એક દુકાનદારને ત્યાં 2 થેલી પડી હોય દૂધની, તમારી પાસે પૈસા હોય, તમે ટેબલ ઉપર મૂકો, પણ દુકાનદાર એવું કહે કે 2 થેલી તો ગ્રાહક નક્કી છે ને હમણાં આવશે, તમને નહીં મળે, તો પૈસા હોવા છતાં પણ દૂધની થેલી તમને આપે નહીં. એક નાનકડું ઉદાહરણ મેં તમને સમજાવ્યું. તો એવી રીતે ઇજ્જત રૂપી લક્ષ્મી, આબરૂ રૂપી લક્ષ્મી બહુ મહત્વની છે. અને જો તમે ઇજ્જતદાર હોવ, તમે આબરૂદાર હોય, તો 2 થેલીમાંથી દુકાનદાર એવું નક્કી કરે કે આવશે તો એને કહીશ કે મારી પાસે આજે એક જ વધી હતી પણ હું તમને 2 નહીં આપી શકું, પણ તમે એક તો લઈ જાઓ, તમને ખાલી હાથે પાછો નહીં મળે, તો તમારી ઇજ્જત ત્યાં સચવાઈ જાય. માટે જો આબરૂ હશે, ઇજ્જત હશે, તો જીવનની અંદર લક્ષ્મી ઓટોમેટિક ચાલી આવશે. માટે ઇજ્જત અને આબરૂ બહુ રાખવી જોઈએ મનુષ્ય. ઇજ્જત આબરૂ કેવી રીતે રહે તે આપણે જાણીએ છીએ. ખોટું ન કરીએ, સારી રીતે ચાલીએ, બીજાને નડીએ નહીં, એવો પ્રયત્ન કરીએ, ત્યારે આપણી ઇજ્જત અને આબરૂમાં વધારો થાય. માટે આ 8 લક્ષ્મી મેં આપને બતાવી. સાથે સાથે મેં તમને બતાવ્યું કે કેવી રીતે પૂજા કરવી. જી શાસ્ત્રીજી, મારે એ પણ જાણવું છે કે સાથે સાથે ધનતેરસનો દિવસ અને આ વખતનું મુહૂર્ત કયું છે પૂજા કરવા માટે? આ વખતના મુહૂર્તની વિશે હું તમને જણાવું કે વિક્રમ સંવત 2082 ની અંદર, જો પહેલા તો આપને એક સ્પષ્ટતા કરી દઉં આપની ચેનલના માધ્યમથી, સવારે સૂર્ય જ્યારે ઉગે ને, જે તિથિ હોય, સૂર્ય જે વખતે ઉગ્યો હોય ને એ વખતે જે તિથિ હોય તે તિથિને આખો દિવસે લેવી જોઈએ. પણ અત્યારે ઘણા સમયથી 7-8 વર્ષથી જેમાં સોશિયલ મીડિયા જેટલું એક્ટિવ થતું ગયું એટલું જ લોકો આ પંચાંગને પૂછીને ચાલે છે અને લોકો વાદ વિવાદમાં પડતા જાય છે. તો માટે મારે પણ કોઈનું ખોટું ન કહેતા, મારે પણ તે જ્યોતિષની કલમના પ્રમાણે હું આપને મુહૂર્ત આપું છું કે આ વખતે ધનતેરસની રાત્રિમાં મનુષ્ય પૂજા કરતો હોય. ધનતેરસના દિવસે જ્યારે પૂજન કરીએ ત્યારે પોતાના પહેલાના જમાનામાં ગાય હતી, ભેંસ હતી, બળદ હતા, ત્યારે પોતાની ગાયને પણ નવડાવી, રંગી, તેને રંગવી જોઈએ, તેને રમજી દ્વારા રંગતા, ગાય ભેંસોને નવડાવતા, એવી રીતે પૂજા કરતા. ખેડૂતો ખેતરમાં પૂજા કરતા, હળની પૂજા કરતા, ફેક્ટરી ઉપર મનુષ્ય મશીનની પૂજા કરે. બરોબર, આપણું પોતાનું વાહન, બાઇક ઇત્યાદિ ચલાવતા હોઈએ, ગાડી ચલાવતા હોય તેને ધોઈ સાફ કરી તેની પણ પૂજા તે દિવસે કરવી જોઈએ. અનાજના પીપળાની પૂજા કરવી જોઈએ, ઘરના ચોખટની પૂજા કરવી જોઈએ. અને સાવરણી વડે
ઘરનો કચરો બહાર કાઢવો જોઈએ. એટલા માટે લોકો ધનતેરસના દિવસે સાવરણી પણ ખરીદે છે. અને સાવરણીનું બહુ મોટું મહત્વ છે કે જ્યાં સાવરણી સ્વચ્છતાનું પ્રતીક છે, સાવરણીથી કચરો ખૂણે ખૂણેથી નીકળી જાય ત્યારે લક્ષ્મી એના ઘેર આવે. કારણ કે લક્ષ્મી આવીને જુએ કે હું ક્યાં બેસું. લક્ષ્મી અને પનોતીજી બંને વચ્ચે એક આપણે કથા કહીએ. લક્ષ્મી અને પનોતી વચ્ચે સંવાદ છે. બંને બહેનો છે, સગી બહેનો. તો પનોતી અને લક્ષ્મીને ક્યાં રહેવું તે નક્કી થયું. ત્યારે નક્કી થયું કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં લક્ષ્મીજી બિરાજમાન થશે, અને જ્યાં પનોતી હોય, પનોતી ક્યાં બિરાજમાન થાય? જ્યાં કાગર હોય, કૂડો હોય, એટલે કે જ્યાં કચરો હોય, ગંધ હોય, ઉકરડો હોય, જ્યાં ખરાબ જગ્યા હોય તે જગ્યાએ પનોતી બિરાજમાન થશે. માટે લક્ષ્મી અને પનોતી, મનુષ્ય શું જોઈએ છે તે જાતે નક્કી કરવું. લક્ષ્મી જોઈતી હોય તો તેને સાવરણી લાવી, સાવરણીની પૂજા કરી, અને સાવરણીથી કચરો વાળી, પણ સાવરણી દેખાય નહીં તેવી રીતે સંતાડીને ઢાંકીને રાખવી જોઈએ. કચરાનું ડસ્ટબિન પણ ઘરની આગળ દેખાવું ન જોઈએ, તેવી રીતે ઢાંકીને રાખવું જોઈએ. ઘરના આંગણમાં ચંપલ જૂતા જ્યારે ઉતારીએ છીએ ત્યારે એ પણ સાઈડમાં મૂકવા જોઈએ. એ પણ લક્ષ્મીજી રાત્રે આવવાની હોય તો એકદમ સુંદર સ્વસ્થ રીતે ઘરનું આંગણું ચોખ્ખું જોઈએ. તો એવી રીતે આ સજાવી અને ધનતેરસના દિવસે આ વખતની વિક્રમ સંવત 2082 ની ધનતેરસ તારીખ 18/10/2025 શનિવાર બપોરે 12:18 થી શરૂ થાય છે. જે તારીખ 19/10/2025 રવિવાર બપોરે 1:59 પૂરી થાય છે. માટે જો આપણે રાત્રિમાં મહાલક્ષ્મીની પૂજા કરતા હોઈએ, ધનતેરસની પૂજા કરતા હોઈએ, ધનતેરસની પૂજામાં જે પણ સ્પેશિયલ પૂજન વિધિ હોય તે કરવું જોઈએ. તે પૂજનની વિશેષ સમજ મેં આપને આપી. તેમાં વિશેષ શંખ હોય, ચક્ર હોય, ગોમતી ચક્ર હોય, તેની અંદર કોડી હોય, ઇત્યાદિ ઘણી બધી આઈટમ ને ઘણી બધી વસ્તુઓ છે. તેના વિશે આપણે સમજવા જઈએ એટલું ઓછી વાત છે. તે સમજી તેની લાલ પોટલી બાંધી અને તે પોતાના તિજોરીના કબાટમાં મૂકવું જોઈએ. તો તેનું મુહૂર્ત હોય છે આ મુહૂર્ત. બાકી આખા દિવસમાં ઘર મંદિરની પૂજા કરવા માટે, ઘરને સાફ કરવા માટે કે ઘરની પૂજા કરવા માટે કોઈ મુહૂર્ત નથી. પણ વિશિષ્ટ પૂજા કરી તેની પોટલી બાંધી અને તેની પોતાના તિજોરીના કબાટમાં સવારે મૂકવું તો તેના વિષયનું મુહૂર્ત હોય છે. રાત્રિમાં પૂજનનું મુહૂર્ત અને સવારે તે પોટલીને પોતાના તિજોરીમાં મૂકવાનું મુહૂર્ત. તો માટે તમે નોંધ કરી લો. 18 તારીખે રાત્રે 18 તારીખે બપોરે 12:18 થી 19 તારીખે બપોરે 1:59 સુધીનું મુહૂર્ત છે. જેની અંદર સવારે એટલે કે 18મી તારીખના શનિવારના રોજ સવારે 8:09 થી લઈ 9:39 સુધીનું મુહૂર્ત છે. બપોરે 12:39 થી 5:09 સુધીનું મુહૂર્ત છે. રાત્રિના સમયમાં સાંજે 6:39 થી 8:09 સુધીનું મુહૂર્ત છે. રાત્રિમાં 9:39 થી મધ્યરાત્રિ 2:09 સુધીનું મુહૂર્ત છે. અને એના પછી રાત્રિમાં એટલે કે રાત્રે 5:09 થી 6:39 મુહૂર્ત રાત્રિમાં રહેલું છે. અને આ વખતે રાહુકાલ સવારે 9:15 થી 10:40 નો છે. એટલે રાહુકાલનો સમય ત્યાગ કરી અને આપણે ધનતેરસની પૂજા વિધિ કરવી જોઈએ. ધનતેરસ ના દિવસે ધન્વંતરી જયંતિ, શનિ પ્રદોષ આ વખતે વિશેષ રૂપે છે. અને આ વખતે ગુરુને યાદ કરી નવગ્રહોના ન્યાયપતિ શનિને વંદન કરી શનિ પ્રદોષ અને ભગવાન શિવજીની શિવરાત્રી આ બધો સંગમ ધનતેરસના દિવસે છે. માટે સાંજના સમયે કદાચ કોઈ આમાંથી મુહૂર્ત કોઈને નીકળી જાય તો મુહૂર્તની પરવા ન કરતા કોઈ પણ સમયે દીપક પ્રગટાવી અને જો તમે ધનતેરસના દિવસે ધન્વંતરીની કે માતા લક્ષ્મીની પૂજા કરો છો તો તેમાં કોઈ દોષ રહેતો નથી. જી શાસ્ત્રીજી, સાથે સાથે એ પણ કહેવા માંગીશ કે આજની પેઢી માટે તહેવાર શું શીખવે છે અને ખાસ કરીને તણાવ ભર્યા જીવનમાં અમારી ચેનલના માધ્યમથી આજના પાવન પર્વ અને આજની પેઢીને શું સંદેશ આપવા માંગશો? આપની ચેનલના માધ્યમથી હું કહીશ કે તહેવાર તો આપણે બધા જ ઉજવીએ છીએ, પણ આ સાર્વજનિક તહેવાર હોય, આખો દેશ ઉજવતો હોય, આખી સૃષ્ટિ ઉજવતી હોય ત્યારે તેનું બહુ મહત્વ વધી જાય. જેવી રીતે પર્ટિક્યુલરલી મુહૂર્તની વાત હમણાં કરી કે એક મુહૂર્ત આટલા વાગે બેસે ને આટલા વાગે પૂરું થાય. તો ઘણી વખતે શાસ્ત્રીજી મોડા આવ્યા હોય અથવા આપણે મોડું થયું હોય તો એવું એક
શાસ્ત્રમાં વર્ણન છે કે દીવો પ્રગટાવી દઈએ ને તો મુહૂર્ત શરૂ થઈ જાય. તો આ સાર્વજનિકતાનો મતલબ એવો છે કે આપણા ઘરે પૂજા કદાચ મોડી થાય, પણ આ જગતની અંદર કોઈ સાધુએ, કોઈ સંતે, કોઈ મુનિએ, કોઈ વ્યક્તિએ, કોઈ મંદિરમાં જયારે દીવો પ્રગટાવીને પૂજન શરૂ કરી દીધું છે ત્યારે આખા હિન્દુ ધર્મની પૂજાની શરૂઆત થઈ ગઈ. માટે એક પૂજન શરૂ થઈ ગયું આખા ભારતમાં, એટલે આખા દિવસની અંદર, આખી રાત્રિમાં તમે ગમે ત્યારે પૂજન કરી શકો છો. હવે આ જે ચિત્ર છે તે ચિત્ર જ્યારે આજની નવી પેઢી જોવે ને એટલે ઓટોમેટિકલી વગર ભણે, કોઈ પણ જાતના ભણતર ગણતર વગર એને મગજમાં ફિટ થઈ જાય કે આવી જ પૂજા વિધિ ધનતેરસના દિવસે આપણે કરવી જોઈએ, જેથી કરી મનુષ્યના જીવનની અંદર ધર્મનો સંચાર કરવાનું કાર્ય આ જાહેર ધર્મ કરે છે, આ જાહેર ક્ષેત્રની અંદર જાહેર ઉત્સવ કરે છે. ધનતેરસના દિવસે આપણે જે પણ કંઈક પૂજન વિધિ કરીએ, બાળકોને આપણે ફટાકડા ફોડતા શીખવાડીએ છીએ, હાથમાં ફૂલઝડીથી શરૂઆત કરાવીએ છીએ. 555 નો બોમ્બ નથી આપતા, નાના બાળકને શું આપીએ? ફૂલઝડી આપીએ છીએ. કેમ ફૂલઝડી આપીએ છીએ? કે આજે ફૂલઝડી કરતા શીખી ગયો ને એમ કરતા કરતા મોટો થઈને પછી 555 નો બોમ્બ ફોડશે, એટલે એને ખબર પડી જાય કે આપણે દિવાળી ઉજવીએ છીએ. તો એને ટૂંકમાં એક આ સમાજમાં તરતો મૂકવાની ક્રિયા, આ સમાજની અંદર રંગવાની ક્રિયા, આ હિન્દુ ધર્મના રંગે રંગાવાની ક્રિયા એટલે જાહેર ધર્મ છે. માટે આજની નવી પેઢીને બાળકોને સાથે રાખીને જ પૂજન કરવા જોઈએ, બાળકોને સાથે રાખીને જ વિધિ વિધાન કરવા જોઈએ. ધર્મનું પ્રતીક દયા ધર્મ કા મૂળ है, અને ધર્મનું પ્રતીક છે જાહેર ઉત્સવ. જાહેર ઉત્સવથી જ ધર્મ પકડાયેલું છે. આપણે નવરાત્રી હોય, જેમ હમણાં નવરાત્રી ગઈ, હવે નવરાત્રીની અંદર આપણે ઘરમાં એકલા એકલા જપ કરીએ, માળા કરીએ, પૂજન વિધિ કરીએ અને કોઈ ઘરની બહાર નીકળે જ નહીં. તમારા છોકરા હોસ્ટેલમાં ભણતા હોય અને ઘરની બહાર કોઈ નીકળે જ નહીં, ક્યાંય નવરાત્રી થાય જ નહીં, ક્યાંય દીવો થાય નહીં, ક્યાંય મંડપ બંધાય નહીં, તો તમારા છોકરા જયારે હોસ્ટેલથી ભણીને આવે ત્યારે એને ખબર કેવી રીતે પડે કે આપણે નવરાત્રી ઉજવીએ છીએ? તો એ જોવે અને એ અનુકરણ કરે ત્યારે ઓટોમેટિકલી એ પ્રક્રિયા શરૂ થાય. જ્યારે જેવી રીતે આપણો જન્મ થયો અને આપણને ખબર નથી કે દિવાળી ક્યારથી આપણે ઉજવીએ છીએ, સૌથી પહેલી ફૂલઝડી આપણે ક્યારે પ્રગટાવી હતી એ આપણને ખબર નથી, અને આપણે એના રંગે રંગાઈ ગયા છીએ આજે, અને આપણે પણ દિવાળી મનાવીએ છીએ. તો એવી રીતે બધી યુવા પેઢીને અને સાથે સાથે માતા બહેનોને એક જ વિનંતી છે કે પોતાના બાળકોને સાથે રાખી ધર્મનો પાયો ગણાય તેવી આ મા લક્ષ્મીજીની પૂજા, દિવાળીની પૂજાને સાથે બેસીને કરજો અને સાથે સાથે બાળકોને શીખવાડજો. અને ધનતેરસના દિવસે નવું કંઈક કરવા માટેની ઉર્જા, જૂની વસ્તુઓને ભૂલી જઈ આશાનું ઉર્જા પ્રગટ કરી અને નવું કરવાની ક્રિયા કરી અને નવું જીવનમાં થાય તેના માટેની ઉર્જા પ્રાપ્ત કરી અને લક્ષ્મીજીની આરાધના કરજો. તો લક્ષ્મી નવા વર્ષમાં આવશે અને આપની ઈચ્છા પૂરી થશે. તો આ વખતની વિક્રમ સંવત 2082 ની ધનતેરસના દિવસે આપ સૌ પૂજા કરો, આપ સૌ મા લક્ષ્મીની પ્રસન્નતા મેળવવા માટે આરાધના કરો અને તે પૂજા અને આરાધનાની અંદર આપ સૌના ઉપર મા ભગવતી લક્ષ્મી પ્રસન્ન થાય તેવા આઈ શ્રી ખોડિયાલ માતાજી મંદિર દેવસ્થાન તરફથી તથા મા ખોડિયાલ માતાજી તરફથી તથા પ્રતીકભાઈ શાસ્ત્રી તરફથી આપ સર્વને ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને મા ભગવતી ખોડિયાલ માતાજી તથા સર્વે દેવી દેવતોને મા લક્ષ્મીને ખૂબ પ્રાર્થના છે કે મા લક્ષ્મી ધન્વંતરી ભગવાન આપના ઉપર આશીષ વરસાવે અને જે મંગલ કામના, જે સંકલ્પો આપના હોય તે નવા સંકલ્પો આપના આવનારા વર્ષમાં પૂરા થાય તેવી ઉર્જા દ્વારા આપ નવા સંકલ્પો કરજો. ભગવાન આપની સાથે રહેશે અને આપની ઈચ્છા પૂરી થશે તેવો ખૂબ ખૂબ આશીર્વાદ. જય માતાજી. જી શાસ્ત્રીજી, જે પ્રમાણે આપણે જણાવ્યું, દંતકથા વિશે જણાવ્યું, ધનતેરસની પૂજા અર્ચના કઈ રીતે કેવી, ભગવાનને પ્રસાદમાં શું અર્પણ કરવું, સાથે સાથે આપણે જે પણ કઈ માહિતી અમારા ચેનલના માધ્યમથી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, માતા લક્ષ્મી અને ધન અધિપતિ કુબેર દેવતા અને ધનવંતરી આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃદ્ધિ લાવે. ભગવાન ધનવંતરી આપને ઉત્તમ સ્વાસ્થ્યના આશીર્વાદ પ્રદાન કરે અને સંકટોનો નાશ થાય અને શાંતિનો વાસ થાય એ જ પ્રાર્થના સાથે આપ તમામને ધનતેરસના પાવન પર્વની હાર્દિક